ઊંઘ આવે છે બાપા? શ્રી વલ્લભા गिरिराज धरण श्याम सुंदर श्री अमने श्री गुसाई जी गोकुलन दाव दयाल श्री नवनीत प्रियाल अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करी जैसे सत्संगनी भूख होय ने तो सत्संग फलित थाय। मने वो तो आज सवाરના બધા વેલા ઉઠ્યા છે, કાલે ખૂબ પલડા, રસ્તા ખરાબ, આજે બધા થાકી ગયા છો, પણ આનંદ એ વાતનો છે કે આ કળિયુગમાં પણ આમાં 30 વર્ષનાય છે અને 80 વર્ષનાય છે, બધાને સત્સંગ ગમે છે. કેમ ગમે છે ખબર છે? દીકરી કે હો પ્રેગ્નન્ટ હોય ને, ડૉક્ટર સારા સમાચાર આપે ને તો એના બેડરૂમમાં કાનુડાના ફોટા હોય કે બીજા ભગવાનના? કેમ? કાનુડો દીકરોય છે, ભાઈ પણ છે, પતિ પણ છે, પ્રિયતમ પણ છે. જે સ્વરૂપે તમે જુઓ એ સ્વરૂપે ધારણ કરે છે. મારા ઘરે 5-6 વિદ્યાર્થી આવ્યા હતા એન્જિનિયરિંગના. મને કે ઇલાંટી તમે એક તો મને તમારું કાંઈ સમજાતું નથી. મેં તો બેસો બેસો. અને મારી બા કેમ તમારી પાછળ ગાંડી છે? એટલે મેં તો તારી બા મારી પાછળ ગાંડી છે એમાં તને વાંધો છે કે હું સત્સંગ કરું છું એમાં તને વાંધો છે? એ કે ના તમે છે ને મને એવું થાય કે તમે એમ કહો કે વ્રજના ઠાકોરજીને ભજવાનું, એની જ સેવા કરવાની, મથુરાવાળાની નહીં. મેં તો ના. દ્વારકાવાળાની નહીં. મેં કીધું ના. વોટ્સ ધ રીઝન? મેં તો બેસ્ટ તો કહું. હવે મર્સિડીઝ લઈને આવ્યા હોય, પૈસો પુષ્કળ હોય, મને કે આઈ હેવ નો ટાઈમ. મેં તો મારી પાસે ટાઈમ છે તારી યાર વાત કરવાનો. અને એ લોકો બેઠા. મેં કીધું દીકરા તને એ ફરિયાદ છે ને કે અમે બધાને કેમ નથી સેવા કરતા? એ કે ઓફકોર્સ. મેં લૌકિક દાખલો આપ્યો. આપણે બધા લૌકિક છીએ ને તો લૌકિક દ્વારા જલ્દી સમજાય. મેં કીધું ભાઈ ભાઈ તું નાનો હતો તો તારી માનો હેવાયો હતો? એટલે બા ભેગા આવ્યા હતા એના મમ્મી. એ કહેલા બેન 1 મિનિટ મારું પલ્લું નહોતો છોડતો. તો મેં કીધું તારી બાને એ સ્વરૂપ ગમે કે તું કોલેજમાં જઈશ ને એમ કે હલો મમ્મી ગુડ મોર્નિંગ, પછી તું નોકરી કે ધંધો કરીશ એ ગમે? તારા લગ્ન થશે તો કોઈનો પતિ બન્યો એ ગમે? તારે ત્યાં છોકરા થશે પછી કોઈ તને પપ્પા કહેશે એ ગમે? તો એની બાય બોલ્યા મને મારો લાલો ગમે, મને આ વિકાસ નથી ગમતો. એનું નામ વિકાસ હતું. એટલે મેં દીકરો નથી ગમતો. ઈલાબેન
મને લાલો જે વાલો લાગતો હતો ને એવો પ્રેમ વિકાસ ઉપર નથી આવતો. મેં તો બેટા, દરેક માને નાનો દીકરો ગમે, ગમે કે નહીં તમને બધાને? પરણે પછી ભાગ પડે, નોકરી કરે એટલે આપણાથી દૂર જાય. તો મેં તો અમને બધાને આપણા વલ્લભે 11 વર્ષ ને 52 દિવસ ગોકુળમાં જે ઠાકોરજીએ માખણ ચોરી લીલા કરી. ઠાકોરજીના ઘરે 9 લાખ ગાયો હતી હો મારા વાલા. છતાંય ચોરી કરવા કેમ જતા હતા? કારણ દરેક ગોપી સવારે નવનીત વલોવે ને તો મનમાં મનોરથ કરે, આજે પ્રભુ મારા ઘરે આવે તો બહુ સારું. તો બધાયનું ચિત્ત પ્રભુમાં પરોવાય એટલે ઠાકોરજી ચોરી કરવા જતા હતા. એક ગોપી સવારના પોરમાં ઉઠી, આખી રાત ઠાકોરજીના વિચારો, ઠાકોરજીની વાતો. હવે સવારે એટલી બધું વિરહ થાય કે રોટલા કરવા બેઠી ને તો અસરું ચૂલામાં પડે, એટલા બધા આંસુ પડે કે ચૂલો. લોટ બાંધવા બેઠી, લોટ ઢીલો થઈ જાય, આંસુ. હવે એને મનમાં એમ થયું, હવે હું નંદનનો મુખારવિંદ નહીં જોઉં ને તો મારા પ્રાણ કંઠથી નીકળી જશે, સીધી રીતે જવાય નહીં, બાનું કાઢવું પડે. માથે ગોરસ લીધું. સાસુએ કીધું કેમ અત્યારમાં? એ કે પછી ખાટું થઈ જાય ને તો વેચાતું નથી એટલે. સાસુ કે વહુ મારી કેટલી ડાય છે. હવે હું તમને કહું હમણાં કેવી ડાય છે. આવીને નંદ બાવાની ડેલીએ બોલે, ગોરસ મીઠું લ્યો, સુંદર લ્યો, સરસ લ્યો. કોઈ બહાર ન નીકળે. ફરે ક્યાં ખબર છે? નંદ બાવાની ડેલી આજુબાજુ. ઠાકોરજીને ખબર કે આ ગોપીને એટલો તાપ છે, જો મારા દર્શન નહીં થાય તો એના પ્રાણ નીકળી જશે. નંદ બાવા યશોદાજીને કીધું, યશોદા, આ ગોપી નવી પરણીને આવી છે. કેમ? આપણા ઘર પાસે વેચે છે ગોરસ. આપણા ઘરે 9 લાખ ગાયો છે. આપણે કોઈ ગોરસ વેચાતું લેવાનું છે? લઈએ છીએ ક્યારે? ઠાકોરજી કે આ ઉપાધિ થઈ. આ તો યશોદાજી કે એને ક્યાં ઓલી બાજુ જાય? અમારો લાલો પોઢી ગયો છે ને, એનો અવાજ સાંભળીને જાગી ના જાય. નંદ બાવાએ ડેલી ખોલી, પેલા ઘૂંઘટ કાઢતા હતા, પણ ચિત્ત શેમાં તો ખબર? ઠાકોરજીમાં. નંદ બાવા કે એ તને લાગે છે અહીં કોઈ ગોરસ લેવું? કેમ અહીંયા ગોરસ વેચે છે? ગોપી શરમાણી ઘરે પાછી આવી. સાસુએ પૂછ્યું, મથુરા ના ગઈ વેચવા? આ અમારે નુકસાન આપણા ઘરમાં ગયું. ગોપી કે તમારે તો ટકાનું નુકસાન ગયું, પણ મને કેટલું નુકસાન ગયું છે હું જાણું છું. સમજા કે નહીં બધા? કે ઊંઘ આવે છે. હવે બીજી ગોપી મળી, ત્રીજી મળી, જલ ભરવા ગયા. બધી ગોપીઓએ કીધું, સવારમાં યશોદા મૈયા રોજ ઠાકોરજીને સ્નાન કરાવે છે. સવારે એક જ વાર
ઠાકોરજીના દર્શન માથાના કેશથી માંડી ચરણના નખ સુધી થાય, કશું પહેર્યું હોય નહીં. ઠાકોરજીને સ્નાન કરાવે ત્યારે આપણે કશું પહેરાવીએ જ, તો એવા દર્શન આપણને તો ક્યારેય ના થાય. કારણ યશોદાજી ડેલીને સાંકળ મારી દે છે. બધાએ કાનમાં ઘૂસડ કર્યો કે આપણે બધાએ નંદ બાવાને ડેલીએ જઈને ઊભા રહેશું. તારે એવું કહેવાનું, માં અમે જલ ભરી આવી દઈએ. બીજીને કે તારે એવું કહેવાનું કે અમે માખણ વલોવી દઈએ. ત્રીજીને કીધું તારે એવું કહેવાનું અમે ખીરકમાં સાફ કરી દઈએ. ચોથીને એવું કીધું, માં અમે વસ્ત્ર કરી આવીએ સાફ. બધી ગોપીએ ના પાડી, આ બાડું બરાબર નથી. યશોદાજી ડેલી બંધ કરે ને અને આગળીઓ મારે ને, એમાં એક નાનું કાણું હોય ને, એમાંથી આપણે બધા દર્શન કરશું. માએ બારણું બંધ કર્યું અને શિયાળો હતો એટલે માં કે અહીં તો સરળ પવન આવશે. તો એ કાણા ઉપર માએ શું કર્યું, ગોબર હતું ને એ થાપી દીધું. સમજાય છે ને બધાને? ગબડમ નથી થતું ને? મારી ભાષા બરાબર છે ને? ગોપીને કેવો નિશાસો પડે. ઠાકોરજીએ સ્નાન કરી લીધું, બીજે દિવસે આવ્યા. અઠવાડિયું ગોપી સવારે વહેલા આવી જાય, પણ ઠાકોરજીના આપણને આખા વર્ષમાં એક જ વાર જ્યેષ્ઠા અભિષેકમાં સ્નાન યાત્રામાં ઠાકોરજીના બધા જ અંગના દર્શન થાય. થાય છે શ્રીનાથજીમાં? કર્યા જ કોઈએ? ના કર્યા હોય તો કરજો. તો ગોપીઓ કે હવે શું કરીએ? ઠાકોરજી સમજી ગયા, મારી ગોપી મારામાં એટલી તન્મય છે, એનું ચિત્ત મારામાં એવું પરોવાયેલું છે કે જો હવે હું દર્શન એવા નહીં આપું તો મારી ગોપીઓ પ્રાણ છોડી દેશે. એકવાર સવારે ઠાકોરજી જાગ્યા. માએ કીધું, લાલા ચાલ તો કોઈ સ્નાન કરાવું. મારે સ્નાન નથી કરવું માં, મારા વાળ વાંકડિયા છે ને, તું ધોવે છે ને એટલા ગૂંચવાઈ જાય છે ને, પછી તું ગૂંચ કાઢે છે ને, મારાથી સહન થતું નથી. કરમોદક માખણ મિસરી લે, કુંવર કે સંગ ડોલત નંદરાની, મીસ કરી પકડી નવાયો ચાહત, બોલત અમૃતવાની. ખિલોના એક તાત ઝુલાએ, બલ અજહુ નહીં જાની. માએ કીધું, અહીંયા હું કાનમાં એક વાત કહું. આપણું નાનું છોકરું હોય ને નાવા ન બેસે તો આપણે શું કરીએ? નાઈ લે પછી ચોકલેટ આપું, કહીએ કે ના કહીએ? ઠાકોરજીને કે સાંભળ લાલા, તારા બાબા કાલે મથુરા કર ભરવા ગયા હતા. કર એટલે ટેક્સ. એટલા સરસ ખીલોના લાવ્યા છે, દાવને હજી બતાવ્યા જ નથી. મેં તારા માટે રાખ્યા છે, તું સ્નાન કરવા બેસ. એ બધા રમકડા તને આપી દઉં, દાવને નહીં આપું. માં મારે તાર રમકડા નથી જોતા, પણ મારે નાવું નથી. ઠાકોરજીનો આઈડિયા જોજો. ઠાકોરજી આપણા સુખનો કેટલો વિચાર કરે છે. ત્યાં ગોપી હોય કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી હોય. માએ બહુ ફોસલાવ્યા, વાલ કર્યો, ગીત ગાયા, મનોહાર કર્યો. ઠાકોરજી ના બેઠા. ઠાકોરજીએ બહાર દ્રષ્ટિ કરી કે હવે બધી ગોપી આવી ગઈ છે, કોઈ બાકી છે નહીં. અહીંયા જુઓ બધા કેટલા થાકેલા છે, પણ કોઈ એક મટકું નથી મારતું. મારું ધ્યાન બધાય સામું છે. મને આનંદ આવે છે કે મારા વલ્લભે ઉઘાડા ચરણે
દાઢ તડકો કાંટા કાંકરા જોયા વિના મને ને તમને શોધવા 3 પરિક્રમા કરી. એક જ આ મારા દેવી જીવને શોધી એનો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપું અને એના ઘરે ગોવર્ધનનાથજી પધરાવી દઉં. એ મારા વલ્લભનું કાર્ય.